हेलो फ्रेंड, तमारू स्वागत है मारा किचन में। तो आज આપણે બનાવીશું કાઠિયાવાડી વઘારેલી ખીચડી। આ ખીચડી મિનિટોમાં તૈયાર થશે। આ ખીચડી બનાવવામાં કંઈ પણ વાર નથી લાગતી। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા 1 વાટકી ખીચડીના ચોખા આવે છે તે લીધા છે। તો તેને આપણે એડ કરી દઈશું એક બાઉલમાં। અને તેના માટે 1 વાટકી મગની ફોતરાવાળી દાળ લીધી છે। બેનું માપ આપણે સરખું રાખ્યું છે। અડધી વાટકી પીળી મગની દાળ આવે તે લીધી છે, તેને પણ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં થોડું પાણી એડ કરી અને 3 થી 4 વખત આપણે મગ અને દાળને ધોઈ લઈશું। હવે એક કુકરમાં 4 વાટકી પાણી એડ કરીશું અને પાણીમાં આપણે મગની દાળ અને ભાતને સારી રીતે એડ કરી દઈશું। હવે તેમાં અડધી ચમચી નમક અને અડધી ચમચી હળદર પાવડર એડ કરી અને 4 વિસલ પાડી લઈશું। તો 4 વિસલ પડી ગઈ છે અને ખીચડી આપણી એકદમ સોફ્ટ એવી બની ગઈ છે। તો તમે જોઈ શકો છો ખીચડી આપણી એકદમ બની ગઈ છે। તો હવે આપણે વઘાર કરી લઈશું। તેના માટે 2 ચમચી મોટી તેલ એડ કર્યું છે, અડધી ચમચી રાઈ એડ કરશું અને અડધી ચમચી હિંગ એડ કરી અને સારી રીતે સતળાય પછી તેમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું। ડુંગળીને આપણે 2-3 મિનિટ સુધી આ રીતે હલાવશું। હવે 7 થી 8 લીમડીના પાન એડ કરશું અને એક ઝીણું સમારેલું ટમેટું એડ કરશું। તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેમાં લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરી અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે નમક એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો બધું મિક્સ થઈ ગયું છે। તો હવે તેમાં આપણે બાફેલી ખીચડીને એડ કરશું। બધી ખીચડી આ રીતે એડ કરી દઈશું। હવે ખીચડીને 2-3 મિનિટ હલાવશું। તો 2-3 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે આપણે ખીચડીમાં થોડું પાણી એડ કરશું। પાણી એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો ખીચડી આપણી એકદમ બની ગઈ છે। તો હવે તેમાં ઉપરથી લીલી સમારેલ કોથમીર એડ કરશું। તો હવે ખીચડીને આપણે ગરમા ગરમ સર્વ કરીશું। તો આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।